વન નેશન વન ઇલેક્શન મુદ્દે બેઠક યોજાઈ છે। જેપીસી અભિપ્રાય માટે ગુજરાત પહોંચી છે। સાથે જ રાજ્યસભા સાંસદ ઘનશ્યામ તિવારીનું એક નિવેદન સામે આવ્યું છે। વન નેશન વન ઇલેક્શન કાયદો બનાવવામાં આવશે, જેના માટે જેપીસી રાજ્યો પાસેથી અભિપ્રાય લઈ રહી છે અને જેપીસી ચેરમેન પીપી ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું। કર્ણાટક સહિત રાજ્યોમાં સમર્થન મળ્યું છે। એક દેશ એક ચૂંટણી એ દૂરદર્શી પીએમ મોદીની વારંવાર ચૂંટણીથી ગવર્નન્સ અસરગ્રસ્ત છે તેવું પણ પીપી ચૌધરીએ વધુમાં જણાવ્યું છે। તો સરકારી શાળાઓમાં શિક્ષણ પ્રભાવિત થાય છે। રામનાથ કોવિંદ સમિતિએ રિપોર્ટ રજૂ કર્યો છે। એક સાથે ચૂંટણીથી ખર્ચ ઘટાડાનો દાવો પણ અહીં કરવામાં આવ્યો છે। 41 સભ્યોની જેપીસી અભિપ્રાય લઈ રહી છે અને ગુજરાત પહેલા 5 રાજ્યોમાં બેઠક યોજાઈ છે। कमेटी ने रिपोर्ट दी कि अगर एक साथ चुनाव अगर कराए जाते हैं देश में तो 7 लाख करोड़ रुपए का जो है वो देश की अर्थव्यवस्था में जुड़ेगा, जिसको हम गरीबों के लिए, देश में इंफ्रास्ट्रक्चर खड़ा करने के लिए, शिक्षा के लिए, चिकित्सा के लिए उसको काम में ले सकते हैं उस पैसे को, नहीं तो बिल्कुल बेकार जाता है। लगभग 5 स्टेट के दौरे हम पहले कर चुके हैं। अब जो है कर्नाटक का हम जा करके आए, वहां पर भी माहौल जो है आम जनता का बहुत अच्छा था। सिविल सोसाइटी के लोगों से भी मिले। सिविल सोसाइटी में जो हमारे पद्मा अवार्डी जितने भी थे वो सारे लोग आए और किसी ने नहीं कहा कि चुनाव एक साथ नहीं होना चाहिए। सबने एक वॉइस में कहा कि चुनाव एक साथ होना चाहिए। ये वन नेशन वन इलेक्शन जो बहुत वर्षों से इसकी मांग हो रही थी, उसका ये 129वां संविधान संशोधन दिया है, जिसको लेकर ये कमेटी जो बनी है वो सारे देश भर में घूम रही है। आज गुजरात में ही है। गुजरात के जनप्रतिनिधियों की, गुजरात के प्रशासनिक अधिकारियों की, सिविल सोसाइटी के वर्कर्स की बात जानकर ये करेगी ताकि देश में 29 और 34 में लगातार वन नेशन वन इलेक्शन के आधार पर सभी विधानसभा और लोकसभा के चुनाव साथ हो सके। इस प्रकार के काम के लिए कमेटी है। गिफ्ट सिटीમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે બેઠક યોજાઈ। જેપીસીના સભ્યોનું ગુજરાતના અધિકારીઓ સાથે પરામર્શ। સાથે જ વન નેશન વન ઇલેક્શનની જેપીસીએ 6 રાજ્યોમાં અભિપ્રાય લીધા છે। જેપીસીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત થશે। તમામ રાજકીય પક્ષોના સૂચનો પરથી રિપોર્ટ બનશે। બધા જ પક્ષોને આમંત્રણ આપ્યું છે તેવું સાંસદ રૂપાલાએ જણાવી દીધું છે। બધા પક્ષો સાથે રહી જેપીસી સાથે પરામર્શ કરશે તેવું પણ વધુમાં પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું। કમિટી જ્યાં સુધી પોતાનો અભિપ્રાય એ સ્પીકર સાહેબને આપે નહીં ત્યાં સુધી આ બધી વાતનો આમ અભિપ્રાયની દૃષ્ટિએ કોઈ અર્થ હોતો નથી। એટલે બધા જ પોતાના અભિપ્રાયો આપે છે, એની ઉપર બધા જ પક્ષના લોકો સાથે બેસીને મંથન કરીને સમિતિનો અભિપ્રાય એ લોકસભાના અધ્યક્ષશ્રીને સુપ્રત કરશે। બધી જ બેઠકોમાં બધા જ પક્ષોને અમે આમંત્રણ આપતા હોઈએ છીએ અને કમિટી બધા જ પક્ષોને સાંભળતી હોય છે।